જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અત્યારે વાગ્યા સાંજના 7:30 ને કામકાજની વાત કરીએ તો કામકાજ બધું ઘરનું થઈ ગયું। અમે માં દીકરી બે આવ્યું કટોલા વીણવા। અટાણે સુમાહામાં એક ફેરે જ આવે આ કટોલા ને કટોલા હોય કડવા ને કડવા હોય તો અમને આનો શાક ભાવે દુનિયાનું। અમારા ઘરમાં બધાય ને શાક ભાવે। માં દીકરી બે કટોલા વીણવા આવ્યું। ઘણાય છે ને કટોલાની ખેતી કરતા હોય પણ અમાર તા હેઢે થાય તો અમે ફરતો હેઢે ઘુમરો મારીએ ને એટલે એટલા કટોલા માન જડે ને એટલા કટોલા જડે ને ઈમાંય હાવ જમાવટ આવે ખાવાની। તમે એની વાત જ જવા દો। જો ખેતરમાં માંડવી વાવલ છે મસ્તીની, પછી ફરતો હેઢો છે, ફરતો હેઢે ઘુમરો માર્યું એટલે મસ્ત મજાના અમને એટલે કે શાક પૂરતા કટોલા જડી જાય અમારા પૂરતા, બરોબર। એટલે કટોલાનું શાક કિને ભાવે જરા કોમેન્ટ કરજો। અમને તો બહુ જ નું ભાવે ને કટોલાનું શાક ખાવાથી એટલે કે કટોલા ખાવાથી શરીરની અંદર કેટલા બધા રોગ મટી જાય। કટોલાનું શાક બહુ નેરવું એટલે અમે તો ખાઈએ, તમે બધા જરૂરથી ખાઈજો। ન ભાવે તો જો મને પેલા બહુ ન ભાવતું પણ હવે તો મને ભાવવા માંડ્યું। હા, કટોલાનો ભાવ અટા લગભગ 200 ના કિલો કે એમ કઈ કેતું હતું, કોક મેં પૂછ્યું હતું ને તો અમારે હજુ સુધી વેસાતા નથી લેવા પડ્યા। અમને અમારા પૂરતા જડી જ જાય, બરોબર ને। જો આ કટોલાનો વેલો ભેરો છે મિક્સમાં, પછી કડવી ઘોલીનો વેલો મિક્સમાં હે, ઘોલી કે ટીંડોરા તમે જી કેતા હોય, બરોબર ને। આ મીઠો હરગવો છે, જોઈ લ્યો આ મીઠો હરગવો છે ને ખેતરમાં રૂપારી માંડવી છે ને આ મીઠા હરગવાની હિંગુ પાકીને કવડી મોટી મોટી થઈ ગયું। જોતા આ અમને આમાં તમને કોઈ ખબર નહીં હોય ને કરે ઉતારી જવાય ને હિંગુનું શાક અમારે ત્યાં ભાવે બધાઈને હાલે। અમારે ત્યાં એવું કઈ ન હોય। હું તો પેલા ન ખાતી પણ અટાણ બધું જી આવે બધું જાય મારા ત્યાં ખાઈ લેવાનું જે આડું આવે। આ બધું વરામાં એક ફેર આવે, ઘડીએ ઘડીએ થોડું આવે મિત્રો, ખાઈ જ લેવાય ને। પાછું શરીરના રોગ મટી જતા હોય તો હું ઓલું ખાવા ને માં અટાણ બોરાઈમાં જોવા હોય તો મળે 12 બગામણા કહેવાય। એ માં પણ બોરડી ભર્યો રામ 12 બગામણા કહેવાય। ઓય માં બોર મિત્રો બોરડી ભરી આખી માર તો આખડી ધ્યાન પડ્યું। 12 બગામણા જી હોય ઘોયરું પાકે તો ખાવા તો થાય, અટાણ નો પાકે તો ઘોયરું નકર જો બોરની બોરડી ભરી, કડવી ઘોલી છે, કટોલાનો વેલો છે, હરગવો છે, માંડવી છે, કઈ ઘટે જ નહીં અમારે વાડીએ મિત્રો। તમે બધા જરૂરથી આવી જાવ, તમને બધા આખા ખેતરની વિઝિટ કરાવી, બરોબર ને। હાલો હવે હાંસ પડી જાય, ઢોર દોવાનું ટાણું થઈ ગયું, રાંધવાનું ટાણું થઈ ગયું। હે મારે ધોવાના છે નહીં પણ આપણે થોડોક જી જાડો મોટો ટેકો દિયા ની ને તો પાવરા હારવા લાગીએ, કઈ પારું ને છોડી દઈએ, પારું ને ધવરાવ દી ટેકો થઈ જાય ની ને તો પછી વિડીયો થઈ જાય હાવ મોટો। હાલો આવજો।